શું કરો છો? શું કરો છો? શું કામ બંધ કરો છો? હા, ચાલુ રહેવા દો ને. અરે આટલું ઠંડુ વાતાવરણ છે એમાં તું એસી ચાલુ કરીને બેસે છે, સમજાય છે તને કઈ? ભાઈ તકલીફ શું છે તમને જીવનમાં? અરે જો તું બોલે છે એમાં પણ છે ને તને શરદી થઈ ગઈ એવું લાગે. રોડ પર કઈ એસી રખાતું હોય વળી કેટલું ઠંડુ થઈ જાય. અને જો તારી તબિયત ખરાબ થઈ જશે, તને શરદી થઈ છે. શરદી એટલા માટે થઈ છે કે બહાર તડકામાં હું રખડતો હતો ને એના કારણે ધૂળની એલર્જી થઈ છે. અહીંયા શાંતિથી મને છે ને એસીમાં ઘડીક બેસીશ ને શરદી સારી થઈ જશે. તમે જરાક વિચાર કરો ને, શું કામ આટલો બધો લોભ કરો છો? અરે હું લોભ નથી કરતો આદિ, જો મારી વાત સાંભળ. આપણા બહાર ગાર્ડન છે ને, ગાર્ડનમાં આટલા બધા ઝાડ છે. અરે ઝાડની નીચે ખાટલો નાખીને સૂતો હોય ને તો સરસ મજાનો પવન આવે. ત્યાં એસીનું છે ને બિલ પણ નહીં આવે. આ થોડી બચત કરતા શીખો. બસ ને આવી ગયા ને. મને ખબર જ હતી કે છેલ્લે તમે ગમે ત્યાંથી વાતને છે ને બિલ ઉપર લઈને આવશો. બિલની તકલીફ છે તો તમને ખબર છે ને કે ઉપર સોલાર ફિટ કરાવ્યો છે. સોલાર ફિટ કર્યું છે તો એમાં શું છે? અરે સોલાર એટલા માટે નાખ્યું છે આપણે કે સોલારથી છે ને આવક થાય છે. આપણે વીજળી બચાવીએ અને જે વીજળી બચે ને એ આપણે સરકારને વેચી દઈએ. અરે ધંધો છે બેટા, સમજ તું મારી વાત આદિ. બે પૈસા આપણા ઘરમાં આવશે તો શું ખોટું છે? હવે તું આટલું બધું એસી વાપરશે, આટલું એસી વાપરશે, બિલ વધારે આવશે તો પૈસા લેવાની જગ્યાએ પૈસા આપવા પડશે. મોટા ભાઈ તમારો કેવો જીવ થઈ ગયો છે તમને ખબર છે? હવે જેમ વર્ષો વીતતા જાય છે ને એમ તમારો જીવ છે ને એક નંબર. અરે એક નંબર જ છું ભાઈ, તું સમજ. હું એક નંબર. તમે સમજો, તમે જેને જમવા બેઠા હોય ત્યારે કચકચ કરો છો, શાંતિથી સૂતા હોય ત્યાં આવીને માથાકૂટ કરો છો, રૂમમાં સૂઈ ગયા હોય અને ભૂલમાં પણ ખાલી નાઇટ લેમ્પ તો ચાલુ રાખવો પડે કે નહીં બેડરૂમમાં? તો નાઇટ લેમ્પ ચાલુ હોય એમાં પણ તમે એમ કહો કે રાતના અંધારામાં સૂવાનું હોય. શું કામ એ નાઇટ લેમ્પ ચાલુ રાખો છો? સાચી જ વાત છે ને. જો અંધારામાં જેવી ઊંઘ આવે છે ને એવી ઊંઘ છે ને ક્યારેય નથી આવતી. અંધારામાં જેવી ઊંઘ આવે છે ને એવી ઊંઘ તો છે ને કોઈ દિવસ આવતી નથી. એકદમ શાંતિથી આંખો બંધ. જો તમે આંખો બંધ કરીને સૂવો છો ને તો લાઇટની શી જરૂર છે? નાઇટ લેમ્પની શું જરૂર છે? નાઇટમાં આંખો બંધ થઈ ગઈ એટલે અંધારું થઈ ગયું એટલે સરસ મજાની ઊંઘ આવી જાય. હા, ને આ દિવસે અજવાળામાં શું હોય તો તમારે ઝાડની નીચે જાઓ, સરસ મજાનો પવન આવે, શાંતિથી ઊંઘ આવે. આ એસીના બધા ડખારા ના કરવાના હોય. મોટા ભાઈ છે ને આજુબાજુવાળા લોકોને લાગે કે આપણું સ્ટેટસ છે એટલે લગાવી રાખવાના. મોટા ભાઈ તમે ત્યારે 24 થી 28 ની વચ્ચે એસી રાખવાનું. હા, સમજી ગયો તું? એટલે બીજી વખત ધ્યાન રાખજે ને. હા, બંધ કરી દીધું ને. વાહ. ને આ રિમોટ છે ને, હા, આને હું કબાટમાં મૂકી દઉં છું. શું કામ? હા, પહેલા પણ તમે કેટલા રિમોટ સંતાડ્યા છે તમને ખબર છે? તમારા કબાટમાં રિમોટના ઢગલાઓ કર્યા છે. શાંતિ રાખો. અને તમને કહી દઉં છું, ટાંકા છે ને આપણી અગાસી ઉપર જે પાણીનો ટાંકો છે ને એને આખો ભરાવા દેજો. છલકાઈને પાણી પડે નહીં ને ત્યાં સુધી ટાંકો ભરાવવો જોઈએ. તમે મોટર બંધ નહીં કરી દેતા, કહી દઉં તમને. સવારમાં સાબુ લગાડેલો હતો ને પાણી આવતું બંધ થઈ ગયું હતું તમારા લીધે. અરે પણ તમે લોકો પાણી બચત જ નહીં કરો. પાણી બચત? તમે ટાંકો પૂરો ભરો તો પાણીનું બચત કરીએ. અને એક ડોલ પાણી અમે લઈને નાવા બેઠા હોય પણ એ પણ નહીં નાવાનું. અને તમે કીધું તું ને કે તમારે છે ને શાવરથી નહીં નાવાનું, બરાબર છે? ડોલમાં પાણી લઈને એમાંથી જ નાવાનું. હા, તો તમે બધી જગ્યાએ બંધ તો કરી દીધા છે એટલે એક ડોલમાં માણસની અડધી ડોલ પાણી આવે તો કેવી રીતના નાવાનો છે? જો આદિ આમાં તારો વાંક નથી. હા, કદાચ તારી ભાભી ક્યાં તો મારી દીકરી છે ને મીરા, એને ગડબડ કરીએ છે. એ લોકોએ પાણી થોડું વાપરી લીધું હશે એટલે તારા ભાગે ઓછું આવી પડશે. મારે એ લોકોને પૂછવું પડશે કે આ પાણી આ રીતે ખૂટ્યું કઈ રીતે, તને નાવામાં તકલીફ પડી કઈ રીતે? ભાઈ એક કામ કરો, સવારમાં છે ને તમે આપણા જેટલા પણ વ્યક્તિઓ છીએ ને એ બધાને એક ડોલ ભરીને ખાલી મૂકી દો. ઉપર ટાંકો ભરવાની કોઈ જરૂર નથી. પાણી એમાંથી જ બધાને વાપરવાનું. અને એ ડોલ વપરાય જાય ને પછી પાછી આખા દિવસની 5 ડોલ મૂકી દેવાની કે આમાંથી હાથ ધોવાના, પગ ધોવાના, માથું ધોવાનું, બસ. ના, તું સમજતો નથી. જો આપણે છે ને રોજિંદા જીવનની વસ્તુઓનું છે ને કેલ્ક્યુલેશન હોવું જોઈએ, ગણતરી હોવી જોઈએ ને. તમે કેટલું પાણી વાપરો છો તમને ખબર હોવી જોઈએ. ટાંકો એ રીતે જ ભરાવવો જોઈએ. જો આટલી મિનિટની અંદર આટલી ટાંકી ભરાઈ જશે, એક વ્યક્તિ આટલું પાણી વાપરે છે એટલે સરેરાશ આપણે રોજનું એકદમ માળખું તૈયાર કરવાનું હોય. એટલે આપણે અમુક મિનિટમાં ખબર જ પડી જાય કે ટાંકી આટલી ભરાય છે એટલે શું છે કે પાણી એટલું જ કરવાનું, વીજળી ઓછી વપરાય. સમજો? અરે બચત કરતા શીખો જીવનમાં. અરે પણ મને એમ તો કે આપણે બહાર કેમ બેઠા છીએ? ચાલો ને અંદર જઈએ. કેવી મજા આવે ને આ પવન તો જો તો ખાલી. અરે શું પવન જો, 1 કલાકથી મને બેસાડ રાખી છે અહીંયા. હાલો ને અંદર. અંદર નથી જવાય એમ ભાઈ. કેમ? બહાર બેસ ને. કેમ શું? અંદર જઈશ તો રૂમમાં જઈને પંખો ચાલુ કરીશ, હોલમાં બેસું તો એસી ચાલુ કરશો એટલે બધું સાંભળવાની મારામાં હવે તાકાત નથી. આખા દિવસનું મેં એક સાથે સાંભળી લીધું છે.
અરે સવારમાં પાણીની મગજમારી હતી મોટા ભાઈની, હવે હવે પંખાની પણ મગજમારી થઈ ગઈ છે. બધી મગજમારી છે. તો હવે સૂવું હોય તો ક્યાં જવાનું? શું હોય ને, સામે પેલું ઝાડ દેખાય છે ને આપણું, હમ બસ ત્યાં જ તે નીચે તાળપત્રી પાથરેલી છે મસ્ત મજાની. હમ ત્યાં ઓસરી ઉપર મૂકી જ દીધું જ મેં. ત્યાં જઈને સૂઈ જવાનું. અરે કેવી વાત કરો છો? રાત્રે ખાલી સુવા માટે ઘરમાં રૂમમાં જવાનું, બાકી તમારે છે ને આખો દિવસ ક્યારે પણ ઊંઘ આવે ને તો ત્યાં લાંબુ થઈ જવાનું. આ મસ્ત પવન આવે, મજા કરવાની. અરે પવન અત્યારે આવે છે, બાકી તો આખો દિવસ બાફ જ લાગતી હોય છે. એ એવું લાગે તમારા મનને મનાવી લેવાનું કે હું રૂમમાં નિરાતે એસીમાં સૂતી છું. જો આદિ, બહુ થઈ ગયું છે તમારું. હો, તમે એમને કહો તમારે જે કહેવું હોય ને. મારે કેટલી વાર કહેવાનું, મોટા ભાઈ કોઈ સમજવાની વાત કરે તો ને, જ્યારે જુઓ ત્યારે બધાને કહેતા ફરે છે. આખા ઘરને હાથમાં રાખ્યું છે અને એની આદત એમને મુબારક, ભગવાને આપ્યું છે તો વાપરો ને યાર. વાપરી નથી શકતા એ. એ એટલા માટે વાપરી નથી શકતા કારણ કે તમે કાંઈ બોલતા નથી. અરે હું બોલી બોલીને થાકી ગયો છું. તને ખબર છે કે વચમાં તો કેવું કરતા હતા એ? હું ભૂલમાં પણ શોપિંગ કરવા નીકળ્યો હોય ને તો મારી પાછળ પાછળ પીછો કરતા, અને હું જેવું એકાદું જીન્સ લઉં ને એટલે તરત જ એ ત્યાં કાઉન્ટર ઉપર મૂકીને હું ગયો તો એ કાઉન્ટર વાળાને ના પાડી દે કે આ જીન્સ નથી વેચવાનું, ના પાડી દે. શોપિંગ કરવા માટે શાંતિથી મને ક્યારે શોપિંગ નથી કરવા દીધી. બધા મિત્રો સામે મારી ઇજ્જત કાઢી છે કે હાલ તને કપડાં જોતા હોય તો હું લઈ આપું. હા, શનિવારે રવિવારીમાંથી જઈને સસ્તા કપડાં પહેરાવડાવે છે કે આ પહેર, 100 રૂપિયાવાળા, 150 રૂપિયાવાળા. અને તમે પહેરી લો છો. ઘડિયાળ પણ 100 વાળી જ છે. પણ તમે બોલતા કેમ નથી? અરે કેટલું બોલવાનું માણસને. મારા ખીચામાં પૈસા હોય તો એ પણ એ લઈ લે છે. તું વિચાર કર કે પૈસા છે ને હું સાચવીને મૂકી દઉં છું અત્યારે નહીં, પણ તને ભવિષ્યમાં કામ લાગશે. હવે ભવિષ્ય ક્યારે ઉગશે મારો રામ જાણે. બાજુડા આંટી બરાબર જ કહેતા હતા કે તારા જેડ એકદમ ના ચિંગુસ છે. ચિંગુસ, મક્ખી ચૂસ છે. અરે યાર, આ બધા શબ્દો પણ હવે બધાના સરખા થઈ ગયા છે કારણ કે હવે શું બોલવું ને એ કોઈને સમજ નથી પડતી. જો કામિની, અરે કાલે શું કર્યું ખબર છે તમને? હા, અરે દૂધ જે પીતા હતા ને, ખીર બનાવેલી, એની અંદર 2 માખ પડી ગઈ. તો એ માખને નીચોડી દીધી અને પછી માખને ફેંકી દીધી ને પાછી એ ખીર ખાઈ ગયા. બોલ હવે શું કહેવાનું? અરે મેં તો એનો વિડીયો પણ બનાવ્યો છે, જે એક હરકત કરતા હતા ને એની. સોશિયલ મીડિયા પર મૂકી દે, વાયરલ થઈ જશે. અરે મને આપણા ઘરની ઇજ્જત કાઢવાનો શોખ નથી, બાકી ખરેખર તમારા ભાઈ તો છે ને હદ થઈ ગઈ છે હવે એમની. ખરેખર આમને છે ને કંઈક એવી જગ્યાએ મૂકવા જોઈએ કે જ્યાં ખરેખર આ બધી વસ્તુનો બગાડ થતો હોય ને ત્યાં મોટો સાહેબ બનાવવા જોઈએ મારા ભાઈને. સાહેબ બની ગયા હોય ને તો આમ જો આખા દેશને નિરાતે પાણી ન આપે, કંઈ ખાવા ન દે, કંઈ પીવા ન દે, શાંતિથી દેશને ચાલુ હોય ને તો ચાલે. બાકી કોઈ પૈસા કમાવાનું પણ છોડ દે અને ચૂપચાપ જીવવા મળે. આદિ, દેશની ચિંતા છોડો, આપણા ઘરની ચિંતા કરો. હવે ક્યાં સુધી આમ નામ હાલશે? જ્યાં સુધી મોટા ભાઈ હકારે ત્યાં સુધી. ચાલો ને આપણે બંને જઈને વાત કરીએ. મારામાં હિંમત નથી. મેં કીધું ને, સવારનું બધું સાંભળીને હજી કાનમાં ધાક પડી ગયેલી છે, મારે ખુલતી નથી. તો તમે તો બહાર જવાનું કહેતા હતા ને? જવું જ નથી કઈ. બહાર જઈશ તો પણ પાછળ આવશે અને પેટ્રોલ પણ કાઢી લઈશ ગાડીમાંથી ક્યારેક તો. અને મોટી ગાડીની ચાવી તો ખબર નહીં ક્યાં સંતાડી છે, હાથમાં પણ નથી આવતી. હા, 2 વ્હીલ લઈને નીકળો ને તો બસ તમે સામે નાકે સુધી પહોંચી શકો એટલું જ પેટ્રોલ હોય. ત્યાંથી કિક મારીને દોરીને પાછું આવવું પડે ઘરે. એટલે ભાઈને ખબર પડી જાય કે તું ક્યાં જતો હતો, કેટલે જતો હતો. રિક્ષામાં જાય એટલે મને ખબર પડે. હદ છે યાર, શું કરવાનું? નથી આપણે કંઈ ખાવા કંઈ જઈ શકતા, નથી કંઈ પીવા જઈ શકતા, કે નથી કંઈ કોઈ જગ્યાએ ક્યાંય નહીં જવાનું, આપણે બસ ઘરમાં જ રહેવાનું. અને હવે તો પંખા બી ના પાડો છો તમે કરવાનું, તો કરવાનું શું? કરવાનું કાંઈ નહીં, બસ તમારાથી દિવસો કપાતા હોય ને તો કાપો, નહીં તો રહેવાનું. કાંઈ નહીં, ચાલો ને આપણે જમી તો લઈએ. તમારા વગર મેં પણ કાંઈ નહીં ખાધું. ચાલો તું જમી લે. આ શું છે? ભૂખ નથી. અરે ચાલ ને, ભાઈનો ઝઘડો ભાઈ જોડે. ચાલ પણ નથી આવું મારે. ચાલ ને આદિ, પ્લીઝ પ્લીઝ, મારે પણ કાંઈ નથી ખાવું, પણ અહીંયા બેસી જઈશ. તો બેસ, તો પેટ પુકારશે તો જઈશ તું. કેવો માણસ છે તું? તારા ભાઈ જેવો થઈ ગયો છે, નિર્લય, નિર્દોષ. આ શું છે? હા, શું છે? કઈ સમજાય છે તને હર્ષા? અરે આ રીતે નળ ચાલુ રાખીને જવાનો, કેટલો પાણીનો વ્યય થાય. બંધ તો કર્યો તો. અરે શું બંધ કર્યો તો? મેં આવ્યો ને મેં બંધ કર્યો આ નળ. હવે આ રીતે પાણી તમે બગાડો કેવું લાગે? અરે મોટર ચાલે છે આપણી પાણી ભરવા માટે ટાંકામાં,
ને વીજળીની બચત કરો જરા. ઉપર સોલાર નાખ્યું છે ને તો વીજળી બચાવવા માટે રાખ્યું છે. તમારે ગમે તેમ આ રીતે પાણીના નળ ચાલુ કરીને ચાલ્યા જવાનું. ને આદિ ખબર કહેતો હતો આજે મને, એ ફરિયાદ કરતો હતો કે તમે પાણીનું ટાંકું બરાબર ભરવા નથી દેતા ને નાતા સાબુ લગાવ્યો હતો ને પાણી નહીં રહ્યું એની પાસે. તો મને અત્યારે સમજાયું કે તમે લોકો આ રીતે પાણીનો વ્યય કરો છો ને એટલા માટે જ એને તકલીફ પડી. ને હવે બીજી વખત ધ્યાન રાખજો જરાક, આ રીતે નળ ચાલુ નહીં કરવાનો. અમે બધું ધ્યાન રાખીએ જ છીએ, અમને સલાહ ન દો. શું સલાહ? તમે પોતાની જાત ઉપર ધ્યાન રાખો. આ કુર્તો હે 2-3 દિવસ થઈ ગયા હજી નથી બદલો. તો શું વાંધો છે? હું તો અઠવાડિયે પહેરું. શું કામ છે? આટલો સરસ મજાનો કુર્તો છે, હેન્ડસમ તો દેખાવ છું આમાં. અને પરફ્યુમ થોડુંક મારી લેવાનું, કાંઈ ફરક ન પડે. ને બીજી એક વાત, જમવાનું બનાવવામાં છે ને થોડું ધ્યાન રાખો. કાલ સાંજે કેટલું બધું બનાવી દીધું. આપણે કેટલા લોકો છે ઘરમાં? ઈન મીન 4-5 જણા છે ને આપણે, તો એ રીતે બનાવવાનું હોય. દરેક માણસની જમવાની કેટલી કેપેસિટી છે એ તને ખબર હોવી જોઈએ હર્ષા. હવે તું કંઈ ઘરમાં નવી નથી. કોણ કેટલી રોટલી ખાય છે, કેટલું શાક ખાય છે, કેટલું કચુંબર ખાય છે, કેટલો ભાત દાળ, બધું કેલ્ક્યુલેશન, બધો હિસાબ હોવો જોઈએ. ને એ રીતે જ તારે બનાવવું જોઈએ. આટલો બધા હિસાબથી મારાથી આ ઘરમાં નહીં હલાય. બોલો. અરે હું નહીં હલાય, આટલા વખતથી તો હલાતું જ. આ તમે સાસુ છો કે મારો ઘરવાળો? અરે ઘરવાળો છો એટલે જ કહું છું, બચત કરતા શીખો. બધું ઉડાવી નથી દેવાનું. એક રૂપિયો છે ને એમ મહેનત કરીને કમાયો છે મેં, એને અરે ઉડાવવા માટે નહીં, સમજીને ખાવાનું બનાવવાનું. અને છે ને મારા મા બાપે જ્યારે તમારા સાથે મને પરણાવી ને ત્યારે કેવું વિચાર્યું ખબર શું? છે કે ઘરમાં સાસુ નથી, તમારી દીકરીને શાંતિ, કોઈ ટકટક નહીં કરે, કોઈ મગજમારી નહીં, શાંતિથી રહે. ભલે ને એક દેર ને એક નણંદ રહ્યા, કંઈ વાંધો નહીં. પણ આ સાસુથી ને 100 સાસુ જેવા તમે મને ટકટક કરો છો, મારે એનું શું કરવાનું? અને હું સાસુ વાળી વાત નથી કરતો. મને માત્ર એટલું કેવું છે કે પૈસાની બચત કરો. બહુ મહેનતથી રૂપિયા કમાવેલા હોય છે. તમે આ રીતે બેફામ જમવાનું બનાવો, જમવાનું ફેંકવામાં જાય, બગડી જાય. અરે હું તો 2-3 દિન હોય ને એ ખાઈ લઉં છું, પણ હું ફેંકતો નથી. બચત કરતા શીખો. ખોરાકની આજે ઇજ્જત આપશો ને તો કાલે ખોરાક તમને ઇજ્જત આપશે, નહીંતર કાલ ઉઠીને દુનિયામાં અનાજ જ નહીં રહેશે. અરે ખાશો શું? હદ થઈ ગઈ હદ. કેટલું ભેગું કરશો? થોડુંક પેટમાં તો સારું ખાઓ, બીજાને ખાવા દો. 2 રોટલી વધ્યામાં શું થઈ ગયું તમને? કહું છું સારું બનાવો, પણ સમજીને બનાવો. બહુ વધારે નહીં બનાવવાનું. સારું બનાવીએ ને તો વધારે ખાવા જોઈએ, મજા આવે ખાવાની. વડાપાઉં બનાવે તો વધારે વડાપાઉં ખવાઈ જાય. પછી કાંઈ એવું નક્કી નહીં કે 2 જ વડાપાઉં ખાવાના. વધારે ખાવાની શું જરૂર છે? સારી વસ્તુ છે ને ટેસ્ટ માટે હોય. સમજી ગઈ તું? ટેસ્ટ માટે. એટલે થોડો ટેસ્ટ છે ને એ થોડું વધારે ખાવો ને પછી તમને બધું સરખું જ લાગે. એના કરતાં છે ને ઓછું બનાવવાનું. ઓછું એટલે તમને લાગે એટલે ધ્યાન રાખજે. અને આ બાસમતી ચોખા જે છે ને એ ગમે ત્યારે નહીં બનાવવાનું. તો કોઈક મહેમાન આવે, કંઈ આપણે સરસ મજાનો વેજીટેબલ પુલાવ કે કંઈક બિરયાની જેવો પ્રોગ્રામ કરવો હોય ને ત્યારે. અને હું તો તને એક આઈડિયા આપું. બીજાને સારું દેખાડવાનું કે અમે આમ બાસમતી ચાવલ ખાઈએ છીએ હે ને. મારી વાત તો પછી ભલે ને કંટ્રોલ ના ખાતા હોય. મારી વાત સાંભળ. હવે જો તું વાત કરીને થોડા બાસમતી ચાવલ ને થોડા કંટ્રોલના ચોખા આ મિક્સ કરી દેવાના. શું છે કે આ બાસમતીની સુગંધ છે ને એકદમ ફેલાઈ જતી હોય છે, પણ ખાવામાં કોને ખબર પડવાનું? થોડા બાસમતી અને થોડા કંટ્રોલના ચોખા. બચતની બચત, પૈસાની બચત. પછી અનાજનો ભલે ને જે થવું હોય થાય. કોની કિંમત કેટલી છે કઈ વર્તાય નહીં. જેની કિંમત જેવી હોય ને એવી સુગંધ આપે. એટલે બાસમતીને કંટ્રોલના ચોખા ન ભેળવો. ખાલી ફ્લેવર માટે નાખી દેવાના, સુગંધ આવે. ને આ બધું ધ્યાન રાખજે, કોઈ મહેમાન આવે ત્યારે મારે તને ફરીથી કેવું ના પડે. હા, ને દાળ કેટલી બનાવવાની? થોડું પાણી નાખ્યા કર. શાકને પણ છે ને આખું તેલ વધારે નાખે છે તું. હે, થોડુંક ઓછું તેલ નાખ. શું ટક ટક કરો છો તમે? હું કંટાળી ગઈ છું હો. તમે જાઓ તો ઓફિસ ભેગા થાવ જાઓ. અરે હું જાઉં છું, પણ જો મારી વાત સાંભળ, હું સાંજે આવું તો મને ખબર નહીં પડવી જોઈએ કે તમે લોકો ખોટી રીતે પૈસાનો બગાડ કર્યો છે. હે, બધું ઇકોનોમીમાં રાખવાનું, કેલ્ક્યુલેશનથી રાખવાનું. એક પાવલીનો હિસાબ તમે લઈ લ્યો છો, બરાબર છે? તો પછી તમે એટલે હજી કેટલો હિસાબ રાખવાનું કહેશો મને? હિસાબ જીવનભર રાખવાનો છે, પૈસાની બચત કરવાની છે, આટલું ધ્યાનમાં રાખજો. ઠીક છે? ચાલો હું જાઉં છું. ભગવાન, લાઈટ પંખા બંધ કરી દેજે બપોરે સુઈ જાવ ત્યારે. હે ભગવાન, કેવો ધણે આપ્યો છે મને. કંટાળી ગઈ છું આનાથી. એમ થાય કે ક્યારે ઘરમાંથી બહાર નીકળું. અરે વાહ, હા, વાવ, શું ગુલાબ છે. આજે મને તોડવા- કામિની શું કરે છે? શું કરે છે? તોડવું છે મને ગુલાબ. શું કામ તોડવું છે?
શું કામ ન તોડું? મને ગમે છે ગુલાબ. અરે ગુલાબ તો બધાને ગમતા હોય છે, મને ગુલાબ ગમે છે, પણ એનો મતલબ એવો છો ને કે તે કઈ ગુલાબને તોડી તો નાખવાનો. હું તોડી તો શકું જ છું ને. અરે પણ કેમ? શું તકલીફ છે? અરે તકલીફ કઈ નથી. ફૂલ ગમતા હોય એટલે એનો મતલબ એવો નથી કે ફૂલ તોડી લેવાના. તને ખબર છે આપણા ઘરમાં આટલું મોટું ગાર્ડન છે, એ શાના માટે છે? આ બધા ફૂલ છોડ મેં છે ને બાર-બારથી લાવીને રોપ્યા છે. હા તો અરે તો શું, એ આપણને ગમાડવા માટે નહીં, એને ફક્ત જોવાના, જોઈને ખુશ થવાનું. એ બીજું કે અત્યારે માળી આવશે, આ બધા ફૂલ હવે તૈયાર થઈ ગયા છે, આપણે માળીને આ ફૂલો વેચીએ છીએ, એ જઈને પછી બજારમાં વેચે છે. કોઈને ભગવાનને આપવા હોય તો ભગવાનને ચડાવે, કોઈને પત્નીને આપવા હોય, પ્રેમિકાને આપવા હોય, લોકોને જે કરવું હોય તે કરવાનું. પણ એક ઓછું વેચજો ને, મને જોઈએ છે એ અરે ગુલાબ. પણ તું રોજ જોયા કરને ને, જોઈને ખુશ થવાનું, વાહ કાપવાનું નહીં. અને કોઈકે કહ્યું છે ને કે આ ગુલાબને અને ફૂલને તો છે ને માત્ર દૂરથી જોવાના હોય, એની સુંદરતા જોવાની હોય, એને તોડવાના ના હોય. મોટા ભાઈ પ્લીઝ પ્લીઝ મોટા ભાઈ, હવે તમે આ બધું બંધ કરી દો. અરે શું કેટલું ટોર્ચર કરો છો અમને. અરે ક્યાં ટોર્ચર કરું છું કામિની, તું સમજ જરા. હું કોના માટે કરું છું? આપણા પરિવાર માટે કરું છું. ના, આપણા પરિવારની વાત તો તમે કરતા જ નહીં. જો પરિવાર માટે કરતા હોય ને તો અમારા માટે તમે ક્યારેય કોઈ વસ્તુમાં ના ન પાડો. આ તો પંખો નહીં કરવાનો, પાણી નહીં વાપરવાનું, લાઈટો નહીં કરવાની. આ શું છે બધું? બચત છે, બચત. આ બચત કરું છું. અરે આ ચીંગુસાઈ કરો છો, બચત નથી કરતા. બચત કોને કહેવાય કે 1000 રૂપિયા વાપરવા હોય એમાંથી 500 સાઈડમાં મૂકી દે, 500 વાપરે ને એને બચત કહેવાય. હા તો એ 500 રૂપિયા હોય ને, એ 500 રૂપિયામાં પણ થોડી બચત થાય. દરેક વસ્તુની છે ને એક ઇકોનોમીથી વાપરવાનું, કેલ્ક્યુલેશન હોવું જોઈએ. કોને કેટલું ખાવાનું જોઈએ છે, કોને કેટલું પાણી જોઈએ છે, કોને નાહવા માટે કેટલું પાણી જોઈએ, હાથ પગ માટે કેટલું જોઈએ, એટલું જ પાણી ટાંકીમાં પણ ભરવું જોઈએ. અને બસ બીજું, કરો બસ. અરે પણ સમજ મારી વાત. અરે સમજી ગઈ છું, જીવવા દો અમને શાંતિથી ઘરમાં. કાંઈ એવું ના બને કે અમે ક્યાંક ભાગી જઈએ તમારાથી ત્રાસથી. અરે ભાગીને ક્યાં જશો તમે લોકો? હા આટલું મજાનું ઘર છે આપણું, અને જો ભાગીને જશો ને તો તમને તકલીફ પડશે. તમે લોકો જે બેફામ રીતે ખર્ચા કરો છો ને, બહાર જઈને કરશો ને તો બહુ ખર્ચા વધી. અરે અરે શું કરે છે તું? તને મેં તો તોડી લીધું, તમારથી જે થાય ને એ તોડી લો. તને ખબર છે આમાં 10 રૂપિયાનું ગુલાબ છે આ. હા 10 રૂપિયાનું ગુલાબ. કામિની 10 રૂપિયાનું નુકસાન કરાવી દીધું આ છોકરીએ. હવે માળીને શું કહું? મેં એક કામ કરું છું, આજે છે ને એને ગુલાબ જે આપીશ ને, દરેક ગુલાબ દીઠ એને 1 રૂપિયો વધારે કહીશ. આપશે ને? આટલા સરસ મજાના ગુલાબ છે, કેમ નહીં આપે? ચાલો, નુકસાની ભરપાઈ થઈ ગઈ. વાંધો નહીં. કામિની, હા ચા પીવાની? ચા પીવી છે પણ પાણીવાળી નહીં હો. કારણ કે આ છે ને આપણા મોટા ભાઈએ તો બહુ ત્રાસ કરી નાખ્યો છે. જો કે તમારા ઘરવાળાએ પાણીવાળી ચા પીવાનું કહે છે મને. રોજ કઈ પાણીવાળી ચા પીવાની છું? હા પણ તું શાંતિ રાખ ને, એ ક્યાં અત્યારે અહીંયા છે? જો અરે એક ગુલાબ તોડ્યું એમાં તો કેટલો બખાડો કરતા હતા. હાય હાય, તે ગુલાબ તોડ્યું? ક્યાં છે? ફ્રીજમાં મૂકી દીધું છે. હાય હાય, તો જે જોયે ને તો મારી પર કેટલી બૂમો પાડશે. એમના દેખતા જ તોડ્યું છે, કઈ ના તોડી લીધું એમને મારું. હોય હોય. હાજી વાહ કામિની વાહ, તે તો ગુલાબ તોડી દીધું. પેલો માળી રોજ લઈ જાય છે, મને એક દિવસ પણ એમ ગુલાબ નથી આપ્યું કે લે આ ગુલાબ આજે તારા માટે. કાં ગયા છે કા તમારા ઘરવાળા? ગયા છે હવે સોસાયટીનું કાંઈક કામ છે તે. આમ પણ સોસાયટીના શું કે પેલા પ્રમુખ થતા ફરે છે, બધું માથે લઈને ફરે છે, એટલે જવું પડે. તો બધી નથી ને તે સુધી મસ્ત ચા બનાવી. ભાભી હું શું કહું છું, આ આટલા ચિંગુસ કેમ છે? ઘરમાં પંખો નહીં કરવાનો. જો અત્યારે બી પંખો બંધ છે. પંખો નહીં કરવાનો, લાઈટ નહીં કરવાની, શું છે આ બધું? લાઈટ હું તો પાણી હાથ ધોતા નળ આમ જે ટીપું પડતું હોય ને તોય બૂમો પાડે. નળ કોને ચાલુ રાખ્યો? એમને એવી ખબર પડે કે મારા મેકઅપનો સામાન દર મહિને 10,000નો આવે છે તો શું કરે? હાય હાય એવું કહેતી ન કરતો, મને તો આ સિંદૂર કરવાનું ને ના પાડી દેશે. કરતી ને 10 રૂપિયા બગડે. હા છે કોને ખબર ભેગું કરીને ક્યાં જાવું છે. કોઈ કપડા એને બદલતા જોયું તમે? હા અરે મેં કીધું મેં તમે પેલા તમારી જાતને તો હકીતે રાખો. કપડા બદલતા સ્પ્રે છાંટીને કે 10 થી કાઢી નાખવાના. એ મેલા થાય ઢહળવાના તો મારે ને. તો હું કેટલા ઢસડી ત્યારે મને માંડ હારા થાય, પણ એને કોણ સમજાવે? અને પરમ દિવસે ખીરમાં પેલી માખ કાઢીને ખાતા હતા એ તમે હતા? મેં તો આદિને પણ કીધું કે મોટા ભાઈ આવું કરતા હતા. શું કરવું હવે એનું? એ એમ કે એમાં કઈ હાડકાનું હોય લે એવું કઈ ખાવા મળે. શું કરવાનું? મારા મમ્મી પપ્પાએ છે મને લગ્ન કરીને મોકલીને જશે, તેને એવું વિચાર્યું કે ઘરમાં સાસુ નથી ને સસરા પણ નથી, 3 ભારું છે, શાંતિથી મસ્ત જિંદગી જીવશે. ભણશે ને સસરા કરતા પણ આ સવાયા નીકળ્યા. દી ઉગ્યો નથી કે ટક 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 ચાલુ કરી દે.
હા આટલું તો સાસુય ન બોલે. હવે તો આદિ પણ કંટાળી ગયા છે બિચારા કાંઈ બોલવા જ નથી માંગતા કે મારે કાંઈ કહેવું જ નથી એમને જે કરવું એ કરે. એને બિચારાને આવા જવાના 50 રૂપિયા આપે પેટ્રોલના. અરે ઓફિસથી ઘરે ને ઘરથી ઓફિસે બહાર ક્યાંય જઈ જ ન શકે. અરે આદિ કહેતા હતા કે મારી બાઇકમાંથી પેટ્રોલ એ કાઢ લે છે બોલ હા બોલ શું કરવાનું. કરવું હવે આ માણસને કેમ સમજાવ અને ક્યાં લઈ જાવ, ક્યાં ડૉક્ટર પાસે બતાવો કે આનો સ્વભાવ સુધરે? નો સુધરે કોઈ દિવસ માણસનો એક સ્વભાવ. કામ કરીએ આપણે એક આઈડિયા કરીએ શું? આપણે બધા ઘર છોડીને ચાલે જઈએ એટલે એકલા શું કરશે આપણે એ જોઈએ. એને એટલું જ જોવે. અરે કરી તો જોઈએ કરી જોઈએ કે હું જતી રહીશ આ દિન લઈને પછી તમે ચાલ્યા જાઓ મીરાને મોકલી મને દઈએ. એક મિનિટ નહીં જવા દે. તરત કે તાર ક્યાં જાઉં, હું લે જાઉં, આ તેને કેટલી વફાટ કરશે. એની કરતાં સાની મને ઘરે પડીશું ને બરાબર છે. એ ન હોય ત્યારે જે ખાવા પીવું એ ખાઈ લેવાનું, વાટતા પૂરી. હોય કાંઈ વળી પરમ દિવસે રાસબેરી લાવ્યા હતા 10 નંગ ગણીને લાવ્યા હતા એમાંથી 2 ઓછી થઈને તોય બૂમો મારતા હતા હાય હાય 8 જ કેમ બચી કોણ ખાઈ ગયું બધાને કાપીને ચીરી કરી કરીને જ દેવાનું એમ કે આખું આખું કોઈ નહીં ખાવા દેવાનું બોલ હાય હાય કેવો માણસ છે આ. માને જવા દે. તમે ભજનમાં ગયેલા ત્યારની વાત છે. જવા દે એની વાત. હા તો ચા મૂકું છું પણ પાણી નહીં નાખું. હા દૂધમાં બનાય મસ્ત. તારા હાથની ચા બનાય મસ્ત. હા મીરા તને છોકરો તો પસંદ આવી ગયો છે ને પછી કોઈ નખરા નહીં ચાલે હા કહી દેજો તમે. બરાબર. બાકી શું બરાબર છે? મને તો છોકરો પસંદ આવી ગયો છે ને છોકરા કરતા વધારે એનું ઘર શું મહેલ જેવું ઘર છે. હવે હું રાણી બનીને રહીશ. હા તો એ મહેલ જેવા ઘરમાં છે ને તારે કપડાં છે ને સારા લેવા પડશે એટલે ચાલો આજથી શોપિંગ ચાલુ કરીએ હવે. હા મારી વાતો કોણ કરે? શોપિંગ તો ઓનલાઈન થઈ જશે બધું. હું તો તમને એમ કહું છું કે તમે લગ્નની તૈયારીઓ કરો. જો મમ્મી હું તો છે ને હું વિચાર કરું છું કે ઓડીમાં મારી એન્ટ્રી પાડીશ. હા હા કઈ વાંધો નહીં, મારો મિત્ર છે એક ખાસ, એને કહી દઈશ એ ગાડી લઈને આવી જશે. અરે એના કરતા પણ મર્સિડીઝમાં અત્યારે નવું મોડલ નીકળ્યું છે આપણે એ લાવીશું. હા, ભણ લે તું. મારે છે ને બધા કે મમ્મી પપ્પા બુલેટમાં એન્ટ્રી કરે એમ બુલેટમાં તમારે જેઠ ને હું બે. અરે વાહ અરે આપણું ફંક્શન છે ને એ હું વિચારું છું કે રિસોર્ટમાં જ રાખી દઈએ એટલે વાહ. શું કે સામેવાળા ડેસ્ટિનેશન લોકોને વેડિંગ. હા સામેવાળા લોકોને શું લાગે કે વાહ શું પ્રોગ્રામ ગોઠવ્યો છે, એ લોકો પણ પૈસાવાળા છે એટલે આપણે કઈ નમતું તો નથી લેવાનું, બરાબરનો ખર્ચો કરી નાખશું. ઓકે 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 તમારા બધાની વાત મેં સાંભળી લીધી. સરસ મજાના પ્રોગ્રામ કરી રહ્યા છો. આપણે બહુ સારી વાત છે કે દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે, સારો જમાઈ મળ્યો છે, સારું ઘર મળ્યું છે, આ બધી વ્યવસ્થા મેં કરી છે. હે મારા કહેવાથી તો બધું થયું છે. પણ બીજી વાત, તમે જે અત્યારે હરખ કરો છો ને એ હરખ થોડો ઓછો કરી નાખજો. કેમ? આના કરતા મોટો હરખ તમને કહું છું. આપણે આ બધું કરવાની જરૂર નથી. હે અરે આટલા ખર્ચા શું કામ કરવા? કોંગ્રેચ્યુલેશન્સ, આપણી પાસે સરસ મજાની સ્કીમ આવી ગઈ છે. હા હા અને સ્કીમ પપ્પા અરે દીકરા તારા લગ્ન આપણે સમૂહ લગ્નમાં કરાવીશું. શું? શું? કેટલા બધા લોકો સાથે, હે અલગ અલગ વર્ગોળા, અલગ અલગ કપલ્સ બધા હશે ને કોઈ ઓળી નહીં ઘોડી પર આવશે. આપણો વરરાજા ઘોડી પર આવશે એટલે ઓળીની જરૂર નથી અને આપણે વાડીના બી કોઈ ધકારા કરવાની જરૂર નથી. સમૂહ લગ્નમાં જો આપણે વેવાઈ સાથે મારી વાત થઈ ગઈ, એ લોકોને મેં સમજાવી દીધા છે. વાતે કરી લીધી. અરે માનીએ ગયા. મારી પાસે આના કરતા મોટો પ્લાન છે. હું તો કહું છું કે કોર્ટમાં જઈએ ને અંગૂઠા મારી દઈએ. હા, અરે આપણે રૂપિયા કમાયા છે શેના માટે? આટલા બધા રૂપિયા છે વાપરવાના ક્યાં? છાતી પર બાંધી જવા માટે મરીએ ત્યારે અરે મને તો એમ હતું મોટા ભાઈ કે હવે તો તમે તમારી મતલબમાં આપણી લાડકી દીકરી માટે તમે આટલું તો કરશો કે નહીં? હા એક ખર્ચો કરવામાં પણ તમે આટલું વિચારો છો. લગ્ન તો ધામધૂમથી કરાવે કે નહીં લોકો બધા. આપણે કોઈ જગ્યાએ જાય ત્યાં તો ઠૂસીને ખાઈએ છીએ, તો આપણા ઘરે કોકને જમાડો. અને એમ નહીં ચૂપ રહો તમે મોટા ભાઈ બહુ બોલી લીધું તમે. અત્યાર સુધી ભેગું કર્યું છે એમને ચિંગુસાઈ કરીને એ વાપરવાનું ક્યારે? આનો ડબ્બો તમે બનાવ્યો જ ને, ખાતામાં પૈસા મૂકો છો આ નામ પર અને તમે એના બેંક બેલેન્સ જમા કર્યું એ બધું, એ પૈસા ક્યાં છે? કાઢો એ બધા વાપરો. અરે એને જ આપી દઈશ ને ભાઈ, મારે શું કામ મારે છે? શું કરવા છે? જ્યારે લગ્ન સમૂહમાં કરવા હોય તો પૈસાનું શું કરવાની? મીરા તો શું વાત કરે છે? આમને છે ને પૈસા ભેગા કરીને ઉપર લઈ જવા છે. અરે હું તો વિચારું છું કે જમાઈના પૈસા પણ છે ને ભેગા કરવાનું એની પાસે જ રાખશે. તમારા બધાના એકાઉન્ટ આપણા બધાનું હેન્ડલ તો એ કરે છે, કોઈ પાસે છે રૂપિયો નહીં. કેવી વાત કરો તમે? દીકરી એક છે, એના સપનાઓ તો પૂરા કરો. કેવા બાપ છો અરે તમે. આવું સપનું, અરે તું વિચાર તો કર કેટલા બધા કપલ હશે. આટલા અરે પપ્પા તબુરો જો મારી વાત સાંભળ દીકરા, તમે લોકો પેલા બસનું મારે રીલ્સ શું સાંભળ કરવું છે? સાંભળ આ સાંભળ પૈસા ઉપર મીરા, લઈ જો જવાના તમે છે. લોકો ફેમસ થવા માટે રીલ્સ બનાવો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર, ફેમસ થવા માટે ને તું વિચાર કર આટલા બધા લગ્નો હશે, એમાંનું તારું એક લગ્ન ને તું બધાથી દેખાવડી. અલા પણ ગરીબ માણસ હોય ને એ સમૂહ લગ્નમાં લગ્ન કરાવે. સાંભળી લે કામીને, ઓ
મારી વાત સાંભળ, જો તું છે ને આટલા બધા કપલમાં સૌથી દેખાવડી છે, મારા પર ગઈ છે મારી દીકરી, એટલે તો છે ને તું એમ જ ફેમસ થઈ જશે. કેટલો ફાયદો બોલો. ઠીક છે પપ્પા, તમારો વરઘોડો આગળ માની રખાવીશ. ગઈ હું. ચૂપ રહો. આને તાતા, દીકરી કહેવાય. મારા સસરાના ઘરે એક ફોન કરો, હા. સગાઈ કેન્સલ. અરે મીરા, અરે! કેવી વાત સાચી કરે જ છે? વાત છે ને, બરાબર છે. અરે એ લોકો રાજી છે. એ લોકોએ મને શું કહ્યું કે અમારા મહેમાનોનું અમે આગલા દિવસે બધું જોઈ લઈશું, જમણવાર કરી લઈશું, આપણે લગ્ન સમૂહ લગ્નમાં કરીશું. મોટા ભાઈ બસ કરો, શરમ કરો થોડી તો હારા રાખશો. અરે શરમ તારા પેટમાં નથી ખાતા એ બીજાને હું ખવડાવવા? આનો ખવડાવે કોઈ. અરે પણ બોલાવીશું ને, 50-60 મહેમાનોની પરમિશન આપી છે. રાખો 50-60 માણસો. અરે પણ એટલા જ બોલાવાય. આ વધારે લોકોને જમાડવા નહીં, પછી આપણે જવું પડે, વ્યવહાર કરવો પડે. કમાલના લોકો છે યાર. આટલી બધી મહેનત કરીને બધી વ્યવસ્થા કરી. ચલો મારે બીજું આગળ વધવા દો. આ લોકોની પાછળ કોણ પડે? ભાભી, થોડું નાનકડું એવું કામ હતું. બોલો. આ મને 5,000 રૂપિયા આપો ને. 5,000 રૂપિયા? હા. પણ ક્યાંથી લાવું? મારી પાસે થોડા પૈસા હોય. તમારા ભાઈ મને કોઈ દિવસ દીધા હશે તો હું તમને દઉં. તમે તો આખું ઘર સંભાળો છો અને આટલું ન કરી શકો ભાભી? હા, કહેવાનું છે ખાલી ઘર સંભાળું છું. બાકી છે ને એક પાવલીનો હિસાબ તમારા ભાઈ મારી પાસેથી લેશે. હું સમજી શકું છું ભાભી, પણ મેં તમને ક્યારે કીધું? વિચાર કરો કે હું આ નોકરી કરું છું ને, મેં કેટલી વાર કીધું હશે એમને કે મારે ધંધો કરવો છે, પૈસા આપો. ધંધા માટે રૂપિયા નથી આપતા, કહે કે ધંધો ન કરે નુકસાન જાય. અને નોકરી કરાવીને ત્યાંથી બધો પગાર પાછા પોતે લઈ લે છે, પોતાના ખાતામાં જ પડે જ બધો પગાર. હવે મારી પાસે તો કંઈ બચતું જ નથી. મારે વાપરવા માટે જોતા હોય ને તો એ 500 રૂપિયા આપે અને કહે કે 15 દિવસ કાઢજે. હવે 500 રૂપિયામાં 15 દિવસ નીકળતા હશે? કેમ નીકળે મને ખબર છે, નો નીકળે. પણ તમને તો 500 રૂપિયા આપે છે, મને તો 100 રૂપિયા આપે. એમાં 10 દિવસ કાઢવાના. કારણ કે બધું એને બંધાવેલું છે, કરિયાણું, દૂધ બિલ, આ તે ઈ દઈને વયો જાય. પણ હિસાબ તો તમારા ભાઈ સમજે. મને તો ખાલી ને ખાલી કંઈક આમ મંદિરે ગયા હોય તો 1-2 રૂપિયા ધરવાના, એ ભરાણે માંગુ છું શાકભાજીના. ભાભી, આ તમારી જ ભૂલ છે. તમે આ ભાઈને છૂટછાટ આટલી બધી આપી જ શું કામ? અરે તમે આ ઘરમાં આવ્યા પછી તમારે છે ને આ બધું તમારા હાથમાં લઈ લેવાની જરૂર હતી. ભાઈ પાસેથી બધું છીનવી લેવાની જરૂર હતી. ભાઈ એ જ લાગના હતા. એવું બધું આવડતું હોત ને તો હું છે ને અત્યારે આમ તમારા ભાઈના ઘરમાં ના હોત. અરે તમે વિચાર તો કરો, આટલી કોઈ કંજુસાઈ કરતું હશે? મને ઘણું થાય છે પણ હું કરું કયો? મને એક ટાઈમ તો કઠોળ બનાવવાનું, એક ટાઈમ જ શાક બનાવવાનું, 10નો 250 વાળું એ જ શાક બનાવવાનું. તો એમ કરીને 100 રૂપિયા દઈને જાય 10 દિવસ મારે એ ગણી ગણીને હિસાબ દેવાનો. વિચાર કરો તમે, મને શું કરવાનું મારે? સાચી વાત છે. આ તમારા એરિયામાં કોઈ પ્રસંગ હોય તો તમારે સીધી વાત છે, ખરીદી તો કરવી જોઈએ ને, પણ તમને એ પણ નથી કરવા દેતા. હા, નહીં. કહે કે કોઈની સાડી માગી આવ ને લગ્નમાં પહેરી લેજે, પછી પાછી આપી દેજે. માગીને બધાનું પહેરું છું અને મોભો રાખું છું. બરાબર છે, તમારા ભાઈનું આટલું સારું દેખાડું છું. તમે વિચાર કરો. ક્યાં સુધી માગશો? પોતાના માટે અવાજ ઉઠાવો ભાભી. હું તમારી સાથે જ છું, એટલે હું તમારી પાછળ ઊભો રહીશ, તમે આગળ. તમે એકવાર ઝુંબેશ ચલાવો ઘરની અંદર. તમે મોટા છો ને તો તમે મોટા ભાઈની સામે પડો, પાછળ હું બોલીશ. તમે કહી દો એમને કે હવે આ બધું નહીં ચાલે તમારી મનમાં નહીં, અમારી માંગે પૂરી કરો. એવું નહીં બને ક્યારેય ભવિષ્યમાં. ભવિષ્ય? અરે તમે આમ જ પહેલેથી ઢીલા પડી જશો તો કેમ ચાલે? હું તમને ઉત્સાહ વધારી રહ્યો છું ભાભી. અત્યાર સુધી તમે આ ત્રાસ, અત્યાચાર, તમારી ઉપર જે કંઈ પણ વીત્યું છે ને બહુ સહન કરી લીધું, પણ બસ હવે નહીં. હવે તમે એવું કરીને બતાવો કે મારા ભાઈને પણ ખબર પડી જાય કે નહીં, આ બધાને ખબર પડે છે ને આવી રીતના આ લોકોને નહીં રખાય ગુલામ બનાવીને. અત્યારે હું એની ગુલામ છું, મારથી કાંઈ થાય એમ નથી. જો હું કાંઈ બોલું ને તો મને ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે એમ છે. એટલે એની સામે પડવું એટલે ભૂત સામે પડવું બરાબર છે. તમે મને ના સમજાવો આદિભાઈ, પ્લીઝ. પતી ગયું. મને એમ હતું કે કંઈક કામ બનશે પણ કામ બગડે છે આમાં તો. એટલે હું કાંઈ સમજી નહીં. કાંઈ વાંધો નહીં, બેસો, હિંચકા ખાઓ. તે કીધું પણ કાંઈ આમાં ન ગયું, અહીંથી વહી ગયું. શું કરું? આવ્યો. સારું, ડૉક્ટરનો ખર્ચો ના વધે તો સારું. હા હા, એમાં પણ તમે ખર્ચાનું વિચારો. કેમ મોટા ભાઈ? હા, અરે 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 સાચું બોલો છો, તમને દુખે છે? હલો મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ અહીં બેસો. મોટા ભાઈ એક મિનિટ અહીં બેસો. મોટા ભાઈ શું થાય છે તમને? હા
અરે મને માથું બહુ દુખે છે. અરે મોટા ભાભી હવે કેવું લાગે છે? સારું લાગે છે પણ મને લાગે છે ડૉક્ટરે બહુ જલ્દી સારું કરી દીધો મને. 2-3 ઇન્જેક્શન આપ્યા ને તમને અને એક બોટલ ચડી ગઈ એટલે જલ્દી સારું થઈ ગયું ને. બોતલે ચડાવી અને રિપોર્ટ તો અઠવાડિયા પછી આવવાનો છે. અઠવાડિયા પછી રિપોર્ટ આવશે પણ રિપોર્ટ કઢાવવાની શું જરૂર હતી? અરે મોટા ભાઈ ડોક્ટર કહે ને એ કરવું પડે. તમે બેભાન થયા હતા હા એટલે ત્યાં જઈને બધું રિપોર્ટ કરાવ્યો ને એ બધું આવી જશે શું થયું હતું તમને. તમારું ન સાંભળવાનું એ મારે ડોક્ટરનું સાંભળવાનું અરે સમજ્યા? પણ અરે કામિની બહુ તે તારી પાસે જ હું પડ્યો હતો ને તો મોં પર પાણી મારી દીધું હોત ને તો ઊભો થઈ જાત. ડૉક્ટર પાસે લઈ જવાની શી જરૂર હતી? હવે હદ કરી છે તમે. હાલો આમ. મોટા ભાઈ જરાક શરમ કરો હા હા તમને કઈ વિચાર આવે છે? અરે શું આરામ અને કર્યા? AC ચાલુ રાખજો રૂમમાં. અરે બધા ખર્ચા કરાવ્યો એ હર્ષા. આવી ગયા હા આવી તો ગયો પણ તને નથી સમજાતું. આ લોકો હું બેહોશ પડી ગયો. આ છોકરી ત્યાં હતી એ મને પેલા પ્રાઇવેટ ડૉક્ટર પાસે લઈ ગઈ. અરે કેટલો બધો ખર્ચો કર્યો, બોટલો ચડાવી, ઇન્જેક્શન ચડ્યા. અરે એના કરતાં સરકારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ છે ને પપ્પા સાજા થઈ ગયા એ જોવો ને. તો એ પણ અરે સરકારી હોસ્પિટલમાં લઈ જવું હતું ને. આને છે ને આ કામિનીને કઈ સમજ પડતી નથી. તને તો સમજાય છે ને. તમે શાંતિ તો રાખો. તમારા શરીર હમું તો જો તમે બીમાર પડ્યા હતા, તમને હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં ડોક્ટરે શું કીધું શું નહીં, બસ ડાયરી કેમ કે મને સિવિલમાં લઈ જવાનું, આમાં નહીં લઈ જવાનું. હવે આ લોકો કહે છે કે અઠવાડિયા પછી રિપોર્ટ આવશે પણ એમ તો હું સાજો જ છું ને. તો હું એમ કહું છું કે સિવિલમાં છે ને બધા MBBS ને MD ને એવા બધા ડોક્ટરો વિઝિટ કરવા આવતા હોય છે. તો એ લોકોને બતાવવાનું. અરે તમે આરામ કરો ને AC ચાલુ કરીને બહુ મગજ ખાયું. ચાલો અરે શું એસી હાલો ને શાંતિથી ને. દવાખાનામાં છે ને 2 ટાઈમ જમવાનું એ મળે, ઘીની રોટલી મળે, પછી સવારે કઈ નાસ્તો આવે ને એ જો આપણે પેલું ઈંડા આપણે ખાતા નથી એ આપે. બાફેલા ઈંડા મેં બાજુવાળાના બેડ પર જોયું હતું એક હતો ને એના ત્યાં. બસ કરો. અરે દૂધે મળે મફતમાં. અરે સિવિલમાં મોટા જવું ભાઈ, છે? તકલીફ લો છો ચાલો આટલી સિવિલમાં બધી. સિવિલમાં જઈએ. હા, સિવિલમાં, શાંતિથી આરામ કરો ને. AC ચાલુ કરો. ના કોઈના માટે સારું નથી વિચારી રિપોર્ટ શકતા. આવે ને રિપોર્ટ ત્યાં સુધી કઈ નથી કરવાનું, આરામ કરો. હાલો આ પૈસા બચાવવા જ નથી, બધું અરે લૂંટાવું જ છે રિપોર્ટ તમારા બધાને. ફોનમાં આવશે. તમે તમારો નંબર લખાવ્યો છે. બધું લૂંટાવું જ છે. નંબર એનો લખાયો, રિપોર્ટ એમાં આવશે હા તો તમારો ન લખાવાય. અને શું મારો લખાવું? કારણ કે મને ખબર છે કે પછી આમને મારો જીવ ખાધા કરશે. રિપોર્ટ આવ્યો, રિપોર્ટ આવ્યો, રિપોર્ટ આવ્યો. પ્રથમ તમારા ફોનમાં બેલેન્સ જ નહીં પૂરાયું હોય એટલું કે રિપોર્ટ આવે. અરે કોનો મેસેજ છે? ડૉક્ટર પરિમલ ચોરસિયા. અરે રિપોર્ટ આવી ગયા લાગે છે મારો. શું છે કંઈ સમજાતું નથી આ રિપોર્ટમાં. એક કામ કરું છું, ડૉક્ટરને જ ફોન કરું છું. આ નંબર આપ્યો છે ને અહીંયા. હલો હા ડૉક્ટર સાહેબ, ડૉક્ટર પરિમલ ચોરસિયા સાહેબ. હા સાહેબ હું પ્રવીણભાઈ બોલું છું. હા તમારો રિપોર્ટ આવ્યો છે મારા પર. લેબોરેટરીનો રિપોર્ટ તમે મોકલ્યો ને મને તો એમાં મને કંઈક બરાબર સમજાતું નથી. કંઈક ટ્યુમર એવું કંઈક લખ્યું છે. શું છે સાહેબ? મારી તબિયત સારી તો થઈ જશે ને? આમ તો સારું લાગે છે. સારું થઈ જશે ને? શું બ્રેન ટ્યુમર? મને બ્રેન ટ્યુમર કઈ રીતે હોય સાહેબ? અરે પણ હું તો લિમિટેડ ખાઉં છું, લિમિટેડ પીવું છું, એટલે કે પાણી લિમિટેડ પીવું છું, ખાવાનું લિમિટેડ ખાઉં છું. મારી જીવનશૈલી એકદમ સાત્વિક છે સાહેબ. મને બ્રેન ટ્યુમર કઈ રીતે થઈ જાય? અરે પણ અરે સાહેબ સાચું કહો ને. કેટલો સમય છે સાહેબ મારી પાસે? ફક્ત 6 મહિના. ફક્ત 6 મહિના છે મારી પાસે. ઠીક છે સાહેબ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. હે ભગવાન, આ શું થઈ ગયું? ફક્ત 6 મહિના. હે ભગવાન, આ શું કર્યું મારી સાથે? મેં મારા જીવનમાં કેટલી બધી કરકસર કરી, સાત્વિક રીતે જીવ્યો છું, છતાં
મને બ્રેન ટ્યુમર કેમ કરી દીધું? હવે હું મારા ઘરવાળાને શું કહું? આ લોકો બધા મને મળશે, મને કહેશે કે આખી જિંદગી તમે કંજુસાઈ કરી, પૈસા બચાવી રાખ્યા ને હવે 6 મહિનામાં તો તમે મરી જશો. શું બધું સાથે લઈ જશો? મેં આટલું બધું મેં કમાવેલું છે, બધું ભેગું કર્યું છે, તે બીજા માટે રહેવા દો? મારી કમાણી બધી બીજા બધા લોકો ઉડાડશે? નહીં, હું આવું નહીં થવા દઉં. ભલે 6 મહિના તો 6 મહિના, હું આખી જિંદગી નથી જીવ્યો ને એ રીતે આ 6 મહિના જીવીશ. મારા બધા પૈસા હું વાપરીશ. હા, 6 મહિના હવે હું મારી રીતે જીવીશ. આખી જિંદગી બહુ કરકસર કરી છે ને, હવે હું મારી રીતે જીવીશ. મસ્ત. મારે જે કરવું હોય તે કરીશ, જે ખાવું હોય તે ખાઈશ, જે પીવું હોય તે પીશ, જે પહેરવું હોય તે એ પહેરીશ. હું મારી રીતે જિંદગી જીવીશ. મારા 6 મહિના હું સુખેથી કાઢીશ. 6 મહિના હું મારી રીતે જીવીશ. આદિ, હર્ષા, મીરા બેટા, કામિની બહુ. અરે હા, આવી ગયો તું? હા. ક્યાં છે બીજા બધા? ક્યાં છે આપણા ઘરના બધા નમૂના? નમૂના એટલે આપણા સદસ્યો. જો મારે તમને બધાને એક વાત કરવી છે અત્યારે. બોલો બોલો. જો તમને બધાને આજ સુધી મારાથી બધી બહુ ફરિયાદ હતી ને, હવે એમાં એવું થયું કે મને ચક્કર આવ્યા, હું પડી ગયો, દવાખાને તમે લોકો મને લઈ ગયા. તમારે સિવિલમાં જવું હતું પણ અમે પ્રાઇવેટમાં લઈ ગયા, એની દાંટ અમને પડી છે. હવે આગળ હતો હા, એ જ કહું છું. આ રિપોર્ટની વાત જવા દો. મારે તમને એટલું જ કહેવું છે કે જીવનનું કંઈ નક્કી નથી. હા, હવે હું પડી, અરે સાંભળી લો. આજે કંઈક નવું લાવ્યા હશે. હા, તો તમને આજે લોકોને શું કરવાનું છે? ઘર ખાલી કરવાનું છે કે ઘર સાફ કરવાનું છે? નાનકા, તમને લોકોને બધાને મારાથી ફરિયાદ હોય છે ને કે હું બહુ કંજુસાઈ કરું છું, બહુ કરકસર કરું છું. એકચ્યુઅલી હું તો કરકસર જ કરતો હોઉં છું. તમને લોકોને કંજુસાઈ લાગે છે, પણ મારી વાત સાંભળી લો. આજથી તમારે લોકોએ જેમ જીવવું હોય તેમ જીવો, જેમ પૈસા ઉડાવો હોય તેમ ઉડાવજો. મારી તરફથી બધાને છૂટ છે બસ. અને એક કામ કરાતી, આલે પકડ. હા, આલે આ કાર્ડ. આની અંદર કેટલા રૂપિયા છે હું તને નથી કહેતો, લઈ જા. આના લગ્ન માટે કમસે કમ 50 લાખ રૂપિયા ઉપાડીને લાવ. આ સૂરજ એની બાજુ જુગ્યો છે. બસ મારું 50 લાખ રૂપિયાના લગ્નનો ખર્ચો કરવો છે? ઓછામાં ઓછા 50 લાખ. અને એક વાત મારી સાંભળ, આપણે છે ને આ બધી બાઇકના બધા હવે બધી ભંગાર બાઇકો વાપરીને આપણે કંટાળી ગયા. રહેવા દો. તમારી સ્કીમ તમારી અરે પાસે મારી રાખો. વાત સાંભળ. સારા લગાડવાના ધંધા રહેવા દો. અત્યારે ખાલી કે છે, પછી છે ને ફરી જશે 1 સેકન્ડમાં. અને તમે કાર્ડ નહીં ફેરવ્યા બોલે કરો. ખાલી કરે તું નહીં. પકડ મારી વાત સાંભળ, તું લઈ જા. હા, ને આમાંથી પૈસા કાઢીને લગ્ન માટે લો. બીજી વસ્તુ આપણે ગાડી લેવાની છે, એક બે ને 3 ગાડી ફોર્ચ્યુનર લઈશું. હા, એક તારા માટે, એક મારા માટે ને આ ગરીબ લોકો માટે પણ. અરે 50 લાખ રૂપિયા તો લગ્નના ખર્ચા માટે કહું છું. 50 લાખ અંદર કેટલા રૂપિયા છે તો તું તમને જણાવવાનો નથી. બસ ખર્ચા કરો બિંદાસ. ને બેટા તું ફિકર નહીં કર, ધામધૂમથી લગ્ન થશે તારા. આ 50 લાખમાં તારે ઓછામાં ઓછા 50 લાખ, વધારે થાય તો એ કાંઈ નહીં. પપ્પા પડ્યા ત્યારે મગજમાં લાગ્યું હતું. મને એવું જ લાગે છે. આ મગજ તમને કઈ મારું થાય છે મોટા ભાઈ? થતું કંઈ જ ના, નથી. ના, તમે આ બધું બોલો છો તો મને આ થાય છે. અરે, મને અરે. તકલીફ થવા માંડી છે. એક સાથે આટલા બધા રૂપિયા વાપરીશ કેવી રીતના હું? જો ગાડી છે ને, એક તારી, એક મારી ને આ એક ગાડી આ લોકો માટે. તો ત્રણ ઘરમાં ગાડી. 3 ગાડી. બીજું તારે શું જોઈએ છે? હા, તમારે જે ઘરેણા જોઈતા હોય તે લઈ લો. ઘરમાં જે બનાવવું હોય તે બનાવો. પાણીની ટાંકી જેટલી ભરવી હોય એટલી ભરો. પાણીનું બિંદાસ ઉપયોગ કરો. તમારે જેમ જીવવું હોય જેવું. તો ખબર પડી મીરા, એસી ચાલુ છે જો. અરે ફૂલ કરી દો, એટલે કે 16 પર કરી દો. એકદમ આખું ઘર ટાઢું હોવું જોઈએ. કોઈક પણ આવે ઘરમાં તો લાગવું જોઈએ કે શું લેવિશ લાઈફ જીવે છે આ લોકો. બીજું ટૂર ગોઠવો. ટૂર ગોઠવો. ક્યાં જવું તારે બોલ? શિમલા, કુલ્લુ, મનાલી, કુફરી, ક્યાં? અરે સાસરે તો તું એક કામ કરું છું તારે. પ્લાન કરે પહેલા કરી લેવાય ને. માગ્યું ને થોડું કંઈક માગી લીધો તો સાસરે તો જવાનું જ છે. હા, એની વાત એક કામ કર. જઈશું, શાંતિ રાખો. એક કામ કરો તમે લોકો, આપણે તો જઈશું જ. તું છે ને કુમાર સાથે વાત કરી લે.
હનીમૂન પેકેજ આપીએ આપણને આપ લોકોને, જ્યાં જવું હોય ત્યાં. હવે એક કામ કરો, સ્વિટ્ઝરલેન્ડ ચાલશે? ચાલશે. અરે પકડ તું મને, પકડ નહીં તો પડી જઈશું. અરે નહીં પડે તું, તારા મોટા ભાઈ પાસે બહુ પૈસા છે, બિંદાસ ઉડાવો તમે, વાપરી નાખવું છે બધું, જીવનમાં કાંઈ આપણે રાખવું નથી, બરાબર? સોનાનો સેટ કરાવો. અરે તું બોલ ને, આખી સોનાથી મળાઈ દઉં તને, તારે જે જોઈતું હોય એ. મને 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 અરે કામિની બહુ, તારી પાસે શું કમી છે? જે કમી હોય ને એ પૂરી કર. લાવ. જા. હા તમે જેટલું બોલ્યા છો ને હા ફરતા નહીં. તું એક કામ કર, આ ફોનમાં રેકોર્ડ કરી રાખજે તારા બાપાનો વિડીયો, એટલે છે ને એ ભૂલી જાય ને તો પાછો બતાવવા થાય કે તમે બોલ્યા હતા, અને આ કાર્ડનો પાસવર્ડ બોલી દો. અરે ભાઈ, પાસવર્ડની જરૂર નથી, 005 નાખી દેજે. હા બિંદાસ, જેને વાપરવો હોય એને વાપરો, કાર્ડ લઈ જાઓ. વિશ્વાસ કરી. એટલે એ ગાડી લેવા જવાનું છે. હા અરે તમે બિલકુલ ટેન્શન નહીં લેતા, લગ્નની ફૂલ જોશમાં તૈયારી કરો, તારા મિત્રોને બોલાવો, જે નાનપણના મિત્રો, બાળપણના મિત્રો, ટ્યુશનના મિત્રો, ગરબા ક્લાસના મિત્રો, કરાટેમાં જતી હતી ને તું, કરાટે ક્લાસના મિત્રો, આજુબાજુના મિત્રો, મિત્રોના મિત્રો, જેટલાને બોલાવો ને બધાને લગ્નમાં બોલાવી લે તારા. હે પપ્પા. એકદમ ધૂમધામથી લગ્ન કરીશું. પછી મને કોઈ નહીં જોવે, જાજા મિત્રો થઈ જશે તો. અરે Thank you, પપ્પા. તું પોપ્યુલર થશે, તને કહ્યું તું ને, તને છે ને આમ પેલું ઇન્સ્ટા ને એમાં બધું આમ સૌથી વધારે પોપ્યુલર હોય ને એ તને બનાવી દઈશ. હે મિનિટ પપ્પા, લગ્ન મારા છે, તમારા નહીં. હા એના તો થઈ ગયા ને મારી યારે. કેટલા ખુશ થાય છે. ચલો તું પપ્પા, દીકરી છે ને, thank you. જા જા Love you. તૈયારી કર બેટા, તૈયારી. અને બોલ હર્ષા, તારે જે જોઈતું હોય તો તું બોલ, તારા માટે છે ને એમ જાન ના જાન તો નથી હાજર, તને શું જોઈએ છે બોલ ને, બધું આપી દઈશ, બરાબર? હા સાજે તમારો આમ કહેવાય ને મારી જિંદગી સુધરી ગઈ, પણ એમ થાય મારો પુનર્જન્મ થયો છે કે શું? હા જા જા. આટલા તમે સુધરી ગયા, તમારે હારું થયું હું કે તમે આટલા બધા સુધરી ગયા? મને કયો કે જાદુ થયો કે કમાલ જાદુ થયો? બધું કંઈ નથી, મને બસ મનમાં થયું કે આટલા રૂપિયા બચાવ્યા છે જીવનમાં, તો આનું શું કરવાનું, પરિવાર પર વાપરી નાખીએ. હે જા તું તારે તૈયારી કરવા માંડ, એકદમ મસ્ત કાંઈ આપણે ખરીદી કરવા જઈએ. હા હું તૈયાર થઈ જાઉં. હા મસ્ત હોટલમાં ખાઈશું, સરસ મજાનું, તું કે તે ખવડાવું. હે ભગવાન, હાસ મનનો ભાર હળવો થયો એવું લાગ્યું. ચાલો બધાને બધું આપી દેવું છે. આ 6 મહિના તો સાલા પોતાની રીતે જ જીવવા છે. દારૂ વારું પીવાનો કંઈ પ્લાન નહીં. ગુજરાતમાં દારૂ બંધી છે ને આપણે દારૂ પીતા નથી. બીજો કંઈ પ્લાન કરવો પડશે. પૈસા વાપરો. હા એક કામ કરીએ આપણે, આ મીરાના લગ્ન પછી આપણે બધા આખો ફેમિલી થાક ઉતારવા માટે યુરોપ ટૂર કરવા માટે છીએ. પણ કેમ અચાનક? અરે અચાનક શું કરવા આવે, આપણે થાકેલા હોઈશું ને, એટલે તમે લોકો આખી જિંદગી મને ક્યાં કરો છો ને કંજુસાઈ કરો છો, કશે ફરવા નથી લઈ જતા. હા કાશ્મીરથી કન્યાકુમારી છોડ, આપણે આપણા દેશની બહાર જ જઈએ ને મોજ કરીને આવીએ. આ 6 મહિનાની અંદર છે ને મારે જેટલી મોજ કરવી હોય ને એટલી તમને લોકોને કરાવી દેવી છે, અને મારે મોજ કરી લેવી છે. કેમ 6 મહિના? અરે પ્રવીણ, 6 મહિના શું? આપણી પાસે આખી જિંદગી પડી છે. ધીમે ધીમે ફરીએ, મજા લઈએ તો ખબર પડે કે કઈ કન્ટ્રી કેવી છે. એટલે 6 મહિનામાં શું કરવાના? તમે એવું કેમ બોલ્યા 6 મહિના? આખી જિંદગી તો તમારી પાસે પડી છે, મારી પાસે તો 6 મહિના છે. શું બોલો? અરે કઈ નહીં. હા એટલે 6 મહિના એટલા માટે કે ત્યાર પછી થોડા કામે લાગીશું આપણે. હે થોડી મોજ મોજ કરી લઈએ ને ત્યાર પછી થોડું કામ ધંધામાં પણ ધ્યાન આપવું પડશે ને, એટલે 6 મહિના કહું છું. હે ને તું તારે નવા ઘરેણા બનાવવા હોય ને આમ તો સાટલા વાટલા છોડ, હે કોઈ સારા એક સરસ મજાની કાંજીવરમની ને કોટનની ને એવી બધી સાડી લાવ ને શું કે પેલું તારે ડ્રેસ બેસ પહેરવું હોય તો પહેર તું, કોઈ છૂટશે તારે બિંદાસ જેમ રહેવું હોય તેમ તું રહી શકે છે. ચાલો સરસ મજાની કડક મીઠી ચા બનાવ. મીઠી નથી પીવાની તમારે. અરે બહુ મીઠી નહીં, કડક મીઠી. હા એટલે કડક મીઠીમાં છે ને ચા કડક હોય ને કાંડ તો ઓછી જો, એમાં છે ને કડકમાં મીઠી ચા થઈ જાય. જો મારો બોલવાનો સ્વભાવ તો એ જ રહેશે, ભલે આમ બદલાઈ ગયું. હા સરસ મજાની ચા બનાવ. ચાલ ને તારે જેટલું દૂધ નાખવું એટલું નાખ. ચાલ તો ખાલી દૂધની જ બનાવવાની. હવે તને જે બનાવે તો બનાવ ને ભાઈ. અરે મોટા ભાઈ, હું શું કહું છું તમને? અરે હા કામિની આવી ગઈ. લે આ કામિની ફરિયાદ કરતી હોય છે ને કે મને પાણી વાળી ચા પીવડાવો. મારી વાત ચાલ મારી વાત બોલ. સાંભળો.
આજે હું ચા બનાવીશ અને એકદમ રગડા જેવી બનાવીશ. તમે બંને શાંતિથી પીશો. હા બો. આજે જ્યારે તમે કંજુસાઈ કરતા હતા ને ત્યારે તો કામીને કરતી ચા બનાવીને મને પીવડાવતી હતી. કંજુસાઈ નહીં, હું કરકસર કરતો હતો ને, કરકસર કહેવાય. ઠીક છે, હવે નથી કરવાના ને. તો વાત તમે મૂકો. બિંદાસ વાપરો પૈસા. કેટલું દૂધ, ગોલ્ડ દૂધ, કેટલી 8-10 થેલી જેટલી મંગાવી તે મંગાવ. બનાવ, ચા બનાવ. કપડી બનાવી દે ને. તમે કીધું હું બનાવું છું. ચાલો ચાલો. હા. આવ. અને જો અને ઇલાયચી આદુ નાખો કે નહીં? બધું જ નાખી દે. અને મેં છે ને હર્ષાને વાત કરી છે, આપણે મીરાના લગ્ન થાય ને ત્યાર પછી આપણે આખું ફેમિલી યુરોપ ટૂર કરવાની છે, થાક ઉતારવા માટે. ત્યાં તમે ફરો, કસીમાં જાઓ, પબમાં જાઓ, તારે જે કપડાં પહેરવા હોય ને એ તું પહેર. અરે વાહ, મોટા ભાઈ. બસ આ 6 મહિનાની અંદર છે ને આપણે આખી લાઈફ જીવી લીધી છે. બોલ 6 કે મહિના 6 મહિના? અરે એટલે 6 મહિના પછી આપણે કામે લાગવું પડશે ને. આ તો લગ્નનો થાક ઉતારવા માટે 6 મહિના પછી થોડા કામ ધંધા પર બી ધ્યાન આપવા પડશે. ચાલો તમે બંને અહીંયાથી ઉભા રહો, તો હું વાત જ લાગીશ. મારે ચા બનાવી. ચા ચા. ઠીક છે, અમે ત્યાં સોફે બેસીએ છીએ તો સરસ મજાની ચા બનાવો. અને આદિ પણ આવી ગયો છે. આદિને થોડા પણ ભજીયા ઉભાઈ બનાવી લઉં ને. અરે બનાવી દે, તારે જે બનાવો હોય તે બનાવ. બિંદાસ જિંદગી જીવો. તમે ખુશ છો, ગાડી હેપી પ્રભુ. મોટા ભાઈ જુઓ તો ખરા, ખાલી તમે બધા જોતા રહી ગયા આપણને. અરે જોતા જ રહી જાય છે. તને કહ્યું તું ને કે તું ભાઈ પર ભરોસો રાખ, તને જે જોઈતું હોય તે અપાવ. ચાલ આપણી આ તારી ગાડી તો આવી ગઈ, હવે મારી ગાડી અને ઘરવાળાની ગાડી બાકી. નોંધાવી દીધી છે આપણે. આ તો કેશમાં લીધી ને આપણે, એટલે તરત ડિલિવરી મળી ગઈ. બરાબર, પેલી 2 ગાડીની પણ ફટાફટ ડિલિવરી કરાવી દેજે. હા છે કે નહીં? ચકાચક. મને તો વિશ્વાસ નથી આવતો યાર. પછી આ દિલ જીતી લીધું તમે તો. અરે દિલ જીતી અત્યાર લેવાનું સુધી હોય ને. કંજૂસીમાં જીવડાવ્યો. હા અરે લોહી ચૂસી લીધું બધાનું, પણ તમે આપ્યું તો એક સાથે આપ્યું. 42 લાખ રૂપિયા ધમ કરતા આપી દીધા. વાહ યાર. આપણે રોકડે લીધી એટલે તો આપણને તરત ડિલિવરી મળી ગઈ ને. ને જો પેલી ઓલી 2 ગાડીઓ છે ને, ફટાફટ એની ડિલિવરી લઈ લેજે. એક મારી ને હવે આ ઘરવાળા. લઈ લઈશ. તમે બોલો ખાલી હું લેવાનું છે ને હું નથી લેવાનું એમ કહી દો. અરે ગાડીની વાત તું જવા દે. ગાડી તો તારી આ થઈ જ ગઈ. બીજી 2 ગાડી આવશે. અને હા, તને કાર્ડ આપ્યો છે ને, આમાંથી તારે જેટલા રૂપિયા વાપરવા માટે લેવા હોય, ખર્ચો કરવા માટે લેવા હોય, લઈ લે. અને જો ટૂર ગોઠવ ફેમિલીની. ખાલી એક સવાલ, હા બોલ. એનો સીધો જવાબ. હા અચાનક મતલબમાં તાત્કાલિક શું પરિવર્તન આવ્યું તમારામાં કે તમે આવી રીતના, જે માણસ પાણી માટે થઈને, પેટ્રોલ માટે થઈને ને નાની નાની વાતે જો આપણને રોકતો હોય, એ માણસ આમ એટલો દિલાવર કેવી રીતના બની શક્યો? સમય છે મારા ભાઈ. તમે લોકો મને તમારી રીતે બરાબર કહેતા હતા. લોટરી નથી લાગી એને સાચું કહી દો. અરે લોટરીની જરૂર જ નથી. તારા ભાઈએ આખી જિંદગી કરકસર કરીને એટલું કમાવ્યું છે, એટલું ભેગું કર્યું છે, તો હવે વાપરવાનો ટાઈમ આવી ગયો છે. તું આમ ખાઓ ના, ગુટલિયા ક્યું ગિનતે હો ભાઈ. તું તારે મોજ કર ને, બીજી બધી ફિકર નહીં કર. ચાલ આઈલ ઘરમાં ચાલ. હા ચાલ ચાલ ચાલ. ખરેખર બધા જોશે ને તો જોતા જ રહે. સાચે જ મને તો વિશ્વાસ નથી આવતો કે પપ્પા આવું બધું બોલ્યા. સાચું કહું છું, પપ્પાનો અવાજ સાંભળ્યો હોત ને અને પપ્પાની વાતો સાંભળી ગયા હોત ને તો તમે પણ ખુશ થઈ જાત. હા બેબી, હું પણ એ જ વિચારું છું કે હવે જલ્દીથી ચલ કોમલ, બાય, પછી ફોન કરું. હા તને? હા ચલ બાય. કોમલ છે કે પછી અમારા જમાઈ રાજા છે? ના ના કાકી, જમાઈ રાજાનું શું કામ છે મારે? કોમલ જ હતી. અચ્છા, શું કહેતા હતા? કહેતી હતી કે લગ્ન ફિક્સ થઈ ગયા. મેં કીધું કે હા બસ તૈયારીઓ ચાલી રહી છે, તું આવી જજે લગ્નમાં એમ. હવે તો બહુ મજા આવશે ને શોપિંગ કરવાની. શું કેવું છે તારું? શોપિંગ કરવાની તો મજા આવશે, પણ મને પપ્પા પર ટ્રસ્ટ નથી. પપ્પા ક્યારે શું બોલે એનું કંઈ નક્કી નથી. હું તો સોનાના તારવાળી સાડી પહેરવાની છું બસ. ઐશ્વર્યા નથી તમે, સોનાના તારવાળી હું સાડી. ભલે ન હોય, પણ મારી દીકરી તો તું છે ને, તારા લગ્નમાં હું કાંઈ જ કમી નહીં રાખું. કાકી. વિચાર હંમેશા સારા રાખ, તો સારું વિચારીશ. વિચાર સારા જ છે, પણ પપ્પા આવું અચાનક શું કામ કરે છે ને, મને તો એ સવાલ થાય છે. જે વ્યક્તિ 5 રૂપિયાની વસ્તુ માટે સિવિલમાં જવા માટે રાજી હતા, એ આજે આટલી બધી પ્રોપર્ટી આપણા પર લૂંટાવે છે. શું કામ? એનું કઈ રીઝન તો હશે ને. અરે જે રીઝન હોય તે અત્યારે લૂંટાવે છે ને બસ. ના. હું તો એટલું ચાહતી હતી કે મારી છોકરીના લગ્નમાં કાંઈ કમી ન હોય, કાંઈ નહીં. વી શુડ નો ધ રીઝન. અરે રીઝન જાણવાની કોઈ જરૂર નથી. કેરી હોય ને તો કેરીને ખાવાથી મતલબ રાખ. ગોટલીને શું કરવું છે તારે? છોડ ને. એ ગોટલીને વાવીએ ને તો જ નવો આંબો ઉગે, તો ખબર છે કે નહીં? એક ગોટલાની જ કલમ કરવી પડે. અરે ચૂપ કર, બહુ બધું વિચારી લે છે તું. ફક્ત ને ફક્ત તારી લગ્નની તૈયારી પર ધ્યાન આપ, બાકી બધું હું જોઈ લઈશ. અને હા, તારી કાકી છે ને, કંઈ જ કમી નહીં રાખે. ઢોલ નગારા આમ
ઘરની બહાર જે ડેકોરેશન કરાવશે ને આમ મોજ મોજ પડી જશે. સાચી વાત છે કાકી. હમ આમ જોવા જઈએ તો વાત ખોટી નથી. હમ પપ્પા ભલે અત્યારે પણ સુધર્યા તો ખરા ને. આઈ મીન એમના સ્વભાવમાં ચેન્જ તો આવ્યો ને. જો દીકરા તું રીઝનની વાત કરે છે ને તો મને એક વસ્તુ ખબર પડે છે. તારા પપ્પાને અહેસાસ થયો હશે કે મને આવું થઈ ગયું, કદાચ હું ઉપર પહોંચી ગયો હોત તો આ બધા રૂપિયા શું કરવાનો? અરે પપ્પા છે એમને- મારા. અરે અહેસાસ થયો હશે એમ કહું છું, સમજ તો ખરી. એમને એવો અહેસાસ થયો હશે કે જો આ મને માથું દુખ્યું અને ડૉક્ટરોએ મને આટલા બધા ઇન્જેક્શન આપ્યા અને કદાચ હું મરી ગયો હોત તો આ બધા રૂપિયા કોણ વાપરત? એટલે હું જીવું છું ત્યાં સુધી વાપરવા દઉં. આવું થયું હોય એમ કહું છું. બાની તું બી પણ જે થયું હોય તે. પપ્પાનું માઇન્ડ પાછું બદલે ને એ પહેલા આપણે આપણા બધા કામ કરાવી લેવા જોઈએ. ઠીક છે? વાહ, હવે બહુ ડાઈ ડાઈ વાતો કરે છે મારો દીકરો. હું તને એ જ સમજાવું છું, કોઈ કસર નથી રાખવાની. તારા લગ્ન પહેલી વાર અને છેલ્લી વાર એક જ વાર થવાના છે, કઈ વારે વારે નથી થવાના. એ તો કોઈના ન થાય. થાય છે ઘણાના લોકોના, તને નહીં ખબર? એ માણસમાં ન આવે. ચાલો હવે કોમલનો ફોન આવે છે. અચ્છા, કોમલનો ફોન આવે છે તો હું કાકી, જોઈશ. નહીં કાકી, કેમ? બિલકુલ નહીં. આ તો કોમલનો આવે છે તો તું વાત કર સ્પીકર પર, હું જોઈશ. તમારા જમાઈનો ફોન આવે છે. જશું આવે? હા તો જઉં છું ને. ટણી શેની કરે છે આટલી બધી? હા હેલો. હાસ હા ભગવાન, એટલું સરસ લાગી રહ્યું છે. હા હાસ, દીકરીના લગ્ન થઈ ગયા ધામધૂમથી. અરે આ લોકો જોતા રહી ગયા મારી દીકરીના લગ્નને. દીકરાને ગાડી અપાવી દીધી, ઘરમાં ગાડી અપાવી દીધી, વર્લ્ડ ટૂર કરી આવ્યો, બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી, ખાઈ પીને મોજ કરી લીધી. એકદમ રિલીફ લાગી રહ્યું છે. પણ ડૉક્ટરે કહ્યું હતું મને 6 મહિનાની મુદત છે. લાગે છે ત્યાં સુધી 6 મહિનાને 3 દિવસ જેવું તો થઈ ગયું છે. તો મારી તબિયત તો સારી જ છે. માથું દુખતું તો બ્રેન ટ્યુમરમાં એટલીસ્ટ હેડ પેઇન તો થાય ને, કંઈ થતું નથી. ભગવાનનો ચમત્કાર છે કે શું છે કોને ખબર. મારે ડૉક્ટરને પૂછવું પડશે. ફોન કરી દો. હાસ, હવે મને મરવાનો પણ અફસોસ નથી, છતાં હું ડૉક્ટરને પૂછી લઉં છું. હલો, હા ડૉક્ટર પરિમલ ચોરસિયા. હા સર, હું ભાઈ પ્રવીણભાઈ, તમે ફોન કેમ નથી ઉઠાવતા? મેં તમને કેટલી વાર ફોન કર્યો. અરે હું બહાર એટલે યુરોપ ટૂર પર ગયો હતો. એની આગળ મારી દીકરીના લગ્ન હતા એટલે બધા બહુ કામ હતા. તમારી તબિયત તો ઠીક છે ને બિલ્લુ? હા, હું એ જ તમને પૂછવા માંગુ છું કે મારી તબિયત ઠીક કેમ છે? 6 મહિનાની તમે મને મુદત આપી હતી અને હું હજુ સારો નર્સો જ છું, એકદમ ટકાટક. મને કંઈ નથી થતું, કંઈ માથામાં દુખાવો કે આવું કાંઈ જ નથી થતું. જો પ્રવીણભાઈ, મારી વાત સાંભળો. એમાં એવું હતું કે તમને રિપોર્ટ મોકલ્યો, એની પછી મેં તમને ઘણીવાર ફોન કર્યો પણ તમે ફોન ઉપાડ્યો નહીં. હા, મારે તમને એ કહેવું હતું કે બોલો. અમારાથી ભૂલથી એ રિપોર્ટ તમને મોકલાઈ ગયો હતો. ખરેખર એ રિપોર્ટ બીજાનો હતો અને તમને ભૂલથી મોકલાઈ ગયો હતો. એટલે આ તમારું બધું નોર્મલ છે, તમને કાંઈ નથી થયું. ખાલી આ તમે ફૂડ પોઈઝનિંગ હતું જેના કારણે તમારે તકલીફ થઈ હતી. અરે હા, એ હું પડ્યો એના 2 દિવસ પહેલાં પેલા વાસી થેપલા કે કંઈક ખાઈ લીધું હતું મેં. અરે એટલે મને ફક્ત ફૂડ પોઈઝનિંગ જ હતું, હા, મને બ્રેન ટ્યુમર નથી. નહીં. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, થેન્ક યુ, થેન્ક યુ. અરે શું થેન્ક યુ? અરે આ ડૉક્ટરની ભૂલને કારણે 6 મહિનામાં મેં ભગવાન મેં મારી આખી કમાઈ ઉડાવી દીધી. અરે મને શું વિચાર આવ્યો કે મેં બધા મારા પૈસા અઢળક ઉડાવી દીધા. ખાલી થઈ ગયો મારી બાકીની જિંદગી. શું કરીશું? કંગાલ થઈ ગયો, બધા પૈસા વાપરી નાખ્યા. ડૉક્ટર પરિમલ ચોરસિયા, નકો જ જાય તારું.
બરબાદ કરી નાખ્યો મને. અરે લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, બરબાદ થઈ ગયો, બરબાદ થઈ ગયો. ભાઈ શું થયું? હા કેમ રડો છો? અરે શું થયું? નહીં થવાનું થયું. એટલા બધા રોવો છો કેમ? અરે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા આપણે. બધું પૂરું થઈ ગયું, બધું વાપરી નાખ. અરે છેલ્લા 6 મહિનામાં બધું અરે આ જો આટલા મોંઘા આઈફોન થી લઈને કેટલું બધું. અરે 10 લાખના તો આપણે ફોન વસાઈ લીધા છે. મોટા ભાઈ વિચાર કરો કે તમે જ તો અમને કીધું કે દિલ ખોલીને વાપરો. હે આપણે કઈ કમી રાવા દીધી? તમે 50 લાખ રૂપિયા કીધા હતા મીરાના લગ્નમાં વાપરવાના, આપણે 70-80 ઉડાડી નાખ્યા. તોય તમે શું કીધું? ઓછા ઉડાડ્યા. હજી આપણે કરોડે પહોંચી જવાનું હતું. અરે ભાઈ આટલું બધું હશે હું તમે હું ભવાડા ઇદરા મોટા ભાઈ આમ જુઓ, તમે આ રડી રહ્યા છો, મને કઈ સમજાતું નથી. હવે તમે કેમ આવું કરો છો? એ તો વાત છે ભાઈ. હવે મારે તમને લોકોને સાચી હકીકત જણાવવી પડશે. સાચી હકીકત? વાત એમ છે કે હું જ્યારે મને સ્ટ્રોક જેવો આવ્યો તો હું પડી ગયો હતો ને, આ કામિની બહુએ ને તે મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. પછી ડૉક્ટરના રિપોર્ટ આવ્યા હતા મારા મોબાઈલમાં. એમાં ડૉક્ટરે મને કંઈ સમજાતું નહોતું એટલે મેં ડૉક્ટરને ફોન કર્યો. એને રિપોર્ટ પૂછ્યા તો એણે મને કહ્યું કે મને બ્રેન ટ્યુમર છે. અને તમે કીધું પણ નહીં ઘરમાં. હા ને આટલી બધી મોટી વાત તમે અમારાથી છુપાવી. અરે પણ તમને આટલું બધું થયું અમને કીધું પણ નહીં. શું કરીશું? અરે પણ આમાં સારા ડોક્ટર પાસે આપણે તપાસ કરાવીશું. આપણે મુંબઈ જઈશું ભાઈ. અરે સાંભળો, મારી વાત સાંભળો. ડૉક્ટરે મને 6 મહિનાનો ટાઈમ આપ્યો હતો, એટલે જ મેં 6 મહિનાની અંદર બધું લૂંટાઈ દીધું. તમને લોકોને કહ્યું બધું વાપરો. મને લાગ્યું આખી જિંદગી મેં આટલા રૂપિયા ભેગા કર્યા. તમને લોકોને ખબર નહોતી કે કેટલા બધા રૂપિયા હતા મારી પાસે. મેં તને કાર્ડ આપી દીધું, જેટલું વાપરવું એટલું વાપરો, બધું કર્યું. પણ હવે આજે મારી ડૉક્ટર સાથે વાત થઈ, કારણ 6 મહિના ને 3 દિવસ થયા. પણ આ 6 મહિના પહેલાની વાત છે. હા, તો મને થયું કે 6 મહિના ને 3 દિવસ થયા, મને તો કાંઈ દુખતું નથી, કાંઈ થતું નથી, હું જીવતો કેમ છું. એ ભગવાનનો પાળ માંગતો હતો કે 6 મહિનામાં મેં દીકરીના લગ્ન કરાવી દીધા, પરિવારને ગાડીઓ લઈ આપીને યુરોપ ટૂર પણ કરી આવ્યો, પણ હું જીવતો કેમ છું. પછી ડૉક્ટરને ફોન કર્યો તો નખોદિયા ડૉક્ટરે મને કહ્યું કે રિપોર્ટ કોઈ બીજાના હતા. મને તો નખમાં એ રોગ નથી, મને ફૂડ પોઈઝનિંગ થયું હતું. કેટલી શાંતિ થઈ ગઈ. સારું થયું ને ભાઈ. અરે ભગવાન તારો લાખ ઉપકાર, મારા ધણીને કઈ ન થવા દીધું પણ એનામાં સુધારો આવી ગયો. અરે એમાં ખુશ તાના સાથ રૂપિયા લૂંટાઈ ગયા. હવે આગળની જિંદગી કઈ રીતે જીવશું? શું કેવી રીતે જીવશું? આવી રીતના જ જીવશું. પણ એક મિનિટ ભાઈ, તમને એક વાત કહીએ. તમે અમને જેટલા પણ રૂપિયા વાપરવાના કીધા ને, અમારે જરૂર મુજબ જ અમે ખર્ચો કર્યો છે. અરે હા, તમે ફરીથી તમારો જૂનો સ્વભાવ નહીં લાવતા. મારે છે ને આજ મોટા ભાઈ જોતા છે, જે છેલ્લા 6 મહિનાથી અમારી સાથે ખુશ રહે છે, મસ્ત સારા એવા કપડાં પહેરે છે ને અમને બધાને ખુશ રાખે છે. એ વાત તો સાચી ભાઈ. આ 6 મહિનામાં તો મેં મારી આખી જિંદગી જીવી લીધી. પણ મને હવે તમારા લોકોની ફિકર થાય છે. મને કરકસરની આદત છે, પણ હવેની જિંદગી કઈ રીતે જીવીશું? આપણી પાસે કઈ રહ્યું નથી હવે. નથી નહીં. તમે એમ કેમ નથી વિચારતા? જ્યારે આપણી પાસે કંઈ નહોતું ત્યારે તમે એટલી મહેનત કરીને એક રૂપિયો જોડીને ભેગા કરેલા રૂપિયા આજે 6 મહિનામાં આટલી મોજ કરી કે તમે તમારી આખી જિંદગી જીવી ચૂક્યા હશો. તો પછી શેનો અફસોસ કરો? તમારો ભાઈ, આ એમની પત્ની, આપણી દીકરી, બધા કેવા હસી ખુશીથી રહેતા હતા, એ તો વિચાર કરો. પણ આગળની જિંદગી કેમ જશે હર્ષા? અરે જશે, પણ કેમ ચિંતા કરો છો? આગળની જિંદગી આવી રીતના જ જશે મોટા ભાઈ. કઈ રીતે? હું માનું છું કે તમે અમને બધાને છૂટછાટ આપી હતી, પણ તમને શું લાગે છે? હા, મેં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું છે, તો એનો મતલબ એ નથી કે બધા પૈસા મેં ઉડાડી નાખ્યા. હવે હું તમને વાત કરું, હું તો પહેલેથી બિઝનેસ કરવા માંગતો હતો ને, પણ મોટા ભાઈ મને કરવા નહોતા દેતા. મને કહ્યું હતું કે તું નોકરી જ કર, જેને નોકરીનો બધો પગાર મોટા ભાઈ પાસે જતો હતો. જેવી મોટા ભાઈએ મને છૂટ આપીને એટલે મેં એ પૈસા એક બિઝનેસમાં રોક્યા છે, અને છેલ્લા 6 મહિનાથી હું એ બિઝનેસ જ કરી રહ્યો છું. અને સાચું કહું ને તો સારામાં સારો બિઝનેસ ચાલે છે. હવે મોટા ભાઈ તમારા ખાતામાં જે પૈસા હતા ને, કહેતા હોય તો હું તમને પાછા આપી દઈશ, પણ તમારા પૈસા ક્યાંય નથી ગયા. છતાંય તે આપણે બધા ખુશીથી રહીએ છીએ, પૈસા વાપરીએ પણ છીએ અને શાંતિથી જીવીએ પણ છીએ. બધી વસ્તુમાં કરકસરાઈ કરીને જીવવું એ જરૂરી નથી હોતું. અરે વાહ દી, તું તો એકદમ બાજીગર નીકળ્યો હો ભાઈ. મેં આપેલા પૈસા તે વાપરવાને બદલે ઇન્વેસ્ટ કર્યા અને બિઝનેસ શરૂ કરી દીધો. અને એક મિનિટ,
વાત તમે મને પણ નહીં કરી? કોઈને નહોતી કરી. અરે મને તો મોટાભાઈ ઉપર ગમે ત્યારે મતલબમાં ભરોસો જ નહોતો કે મોટાભાઈ ક્યારે ફરે ને શું કરે કંઈ નક્કી ન કહેવાય. એટલે જેવું એમને કાર્ડ આપ્યું ને ત્યારથી હું પૈસા કાઢવા જ લાગ્યો હતો કે જલ્દી એમનું ખાતું નીલ કરીને હું મારું કામ કરી લઉં. આના ભલે એમને બિઝનેસ ચાલુ કર્યો પોતાનો, પણ કામ કોને આવશે? આપણને બધાને. અને ખાસ તો તમને, તમે વિચાર કરો, હવે તો છે ને તમારા આદિવાસી સાથે જોડાઈ જવાય. હા ના ના, આના પરથી તો એક શીખ મળી ગઈ કે જીવનમાં કરકસર કરો, કંજુસાઈ કરો એ બધું સાઈડ પર, પણ પહેલાં છે ને જિંદગી જીવી લેવી જોઈએ. જે પ્રેઝન્ટમાં છે જેટલું છે એ પ્રમાણે જિંદગી જીવી લેવી જોઈએ. વાહ મોટભાઈ વાહ, સરસ. તો હવે આજે પિઝા ખાવા જઈશું? હા ચાલો. ચલો.